તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે। તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। કારણ કે આજે ખોડિયાલમાંનો બર્થડે છે અને મા મહિનાની આઈટમ છે, તો આપણે મઢેથી જ શરૂઆત કર્યું વ્લોગ બનાવવાનું। તો આપણે સપોર્ટ પણ સારો તમે બધાએ કર્યો અને બાળકોએ પણ સપોર્ટ કર્યો અને માતાજી ભગવાનની દયાથી આપણે $100 પૂરા થઈ ગયા અને હવે પેમેન્ટની પણ તૈયારી છે। તો આજે ખોડિયાલમાંનો બર્થડે છે અને મહાકાળીમાં ચાઉનમાં, અમારા કુળદેવી ચંડી ચાઉનમાં અને સડાવદેવ મહાકાળીમાં। તો આજે આઈટમ છે એટલે નિવેદ કરવાના હોય। તો તમે તો વિડીયો જોયા જ છે, ગૂગલ લફોને બનાવ, પણ અત્યારે આપણે આવી ગયા અને અખંડ દીવો પણ ચાલુ કરી નાખ્યો અને આ છોકરા જો ભણવા જતા। જય માતાજી કાનજીભાઈ। જય માતાજી। સ્કૂલે જવાનું? હા, બપોર પાછા। એટલે હવે આપણે હે ને માતાજીની ધજા નવી લાયા છે, ધજા ચડાવવાની છે સુરાપુરા દાદી। ભણવા નહીં જવાનું, કાલ કાલે રજા આખો દી। એમ? હા, કેમ રજા રાખવાની? કાલ મોજ કરવાની। કાલ માતાજીની વરુણ છે એટલે અને સોમવારના દી રજા છે। એમ? હા, એટલે તે દી જાઉં છું। કેમ રજા? છે જયંતિ છે એમ? આજે ખોડિયાલ જયંતિ છે એટલે ખોડિયાલમાંનો બર્થડે છે, તો માટેલ ધામ પણ આપણે દર્શન કરવા જઈ શકશું નહીં, કેમ કે આઈટમ છે એટલે અહીંયા મઢેથી જ વ્લોગ બનાવી નાખી। તો બધા સ્કૂલે જતા હતા। હવે કેટલા વાગ્યાનો ટાઈમ ભણવાનો? 11 વાગ્યા 11 થી 5। હા ભાઈ, અગર કઈક અવાજ આવ્યો શું અવાજ આવ્યો? વરું નિચાળે ખાયા રે? હા, નિશ્ચય કહું ચોકલેટ ભાગ બબલું એમને? હા, એવું કઈ। હાલો તો જો કાનજીભાઈ ની સ્કૂલે જાય છે, સ્કૂલે ઓલું લખેલું આવે નથી ટી શર્ટમાં? પ્રાથમિક શાળા ચાલી। વાહ, વાહ દેખાડવા પીડા। હાલો તો બધા મઢે પગે લાગીને જ હવે જાય સ્કૂલે ને આપણે આપણું કામ કરી અને આઈટમ ભરવાની, એટલે છોકરાઓને પણ હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો નહીં? 5 વાગે છૂટી જઈશું તો જય માતાજી। તો અમે બપોરે વી આવશું એમને મઢે કામ હોય એટલે આપડા સાફ સુફ કરવાનું હોય ને, એટલે બપોરે વી આવશે। જય માતાજી। જય માતાજી। વાહ, તમારું કેવું થાય કાઈ? ગોરા ખાવાનું, ગોરા ખાવ બોલાવ અત્યારે વાગી ગયા જો આપણે 1 ને 10 મિનિટ થઈ ગઈ અને બપોરા કરીને માતાજીના માટે બેઠા આઈટમ છે, એટલે આઈટમ હોય એટલે અમારે બધા આઈટમ ભરવા માટે બૈરા જો ખોવા દર્શકો ને એવું બધું આવે તો ત્યારે પણ બપોરા કરવા બેઠા છે। તો કેમેરામેન બીજા છે, આપણે અહીંયા જાય તો લાઈવ વાળા છે એટલે હે ને વિડીયો શૂટિંગમાં મોઢું ન દેખાય, એટલે અત્યારે ગોવિંદભાઈ જાય છે અહીંયા વિડીયો ઉતારવા। જા આમ ચાલજો, આમ રાખો રાખજો, જા વેપાર હું ખાવો। જય માતાજી। જય માતાજી। રામ રામ, જય માતાજી। જો બધા ખાવા બેઠા હે, આજ માતાજીના આઈટમ છે। હવે અહીંયા હમું કરીને પછી બધા બપોરો કરવા બેઠા, બધા દેરાણ બેઠા। એમ નહીં બોલ, જય માતાજી। જય માતાજી। જય માતાજી। આઈટમ હે ને એટલે આઈટમ ભરવાનું થાય ને, ગોલાપો બનાવવાનો, તલવટ ખાંડવાનો, ટોઠા બનાવવાના, ચોખા બનાવવાના, કુમારી બનાવવાની, પછી પડલી ભરવાની। મટે હતા અને આપણે સતીપાનભાઈ ઓખડા ગામથી ઘણા સમય પછી આપણા ભાઈ આવ્યા, એટલે મોટા ભાઈ પણ આપણા આવી ગયા છે। તો ફોન આવ્યો તો અશ્વિનભાઈ પાનભાઈ આવો, તો અહીંયા પણ ગૂગલ લફો બનાવવાનું ચાલુ હતું કામ, અને સાપડ્યું અને માતાજીના ફરાવે નવરાવાની તૈયારી હતી। ભૂવા અહીંયા કણે હતા ને બોટ પાણી પણ આપણે ભરી દીધું। તો જો ગાડી લઈને આવ્યા છે ઓખડા ગામથી, ગાડી તો એલા ડમરી ઉડાડી દીધી આમ જો, ડમરીમાં જો આ ગાડી લઈને આવ્યા છે પાનભાઈ પગે લાગવા માટે।
જય માતાજી. જય માતાજી. શું તાર નામ? વિરમભાઈ. જો દિવસ આપણે સવારે કરી લઈ ગયા હતા અમિતભાઈ. જય માતાજી. ઘણા સમય થઈ ગયો. પોર ઉનાળે આવ્યા હતા. આઈટમ ભરવા આવ્યા ભેડા. જય માતાજી. શું હાલે બાકી? એમ તમારે એલા મોજ હાલે હે હાલતી? બર્થડે હોય ત્યારે કીજો ફરમાઈશ લે હસા કાકા આવે. જોયું તું ને આજે શરૂઆત કર્યું એ ફરમાઈશ. ઓખડા ગામથી અમિતભાઈ આવી ગયા અને સતી પાનભાઈ ના મંદિરે દર્શન કરી લીધા અને હવે જવાનું દાદા એ કેમ કે આઈટમ ભરવા એ પણ ભેડ આવ્યા તમારા ભાઈ છે. હાલો ગાડી બેસી જાય ને અમિતભાઈ. આપડા જાંબુડા ખાવા તેર આવ્યા ભાભી. આજ આવ્યા. જાંબુડા મજા આવી ને? મજા આવી ગઈ હો બહુ જ. હાલો દાદા જે આઈટમ ભરવા આવ્યા હતા. આઠમ ભરવા આવ્યા હતા કીધું હાલો દર્શન કરતા જાય પાનભાઈ માયા ને દાદા એ. હા અમારા ભાઈ છે એટલે કે અશ્વિનભાઈ ની મુલાકાત કરે. હાલો બેહો ગાડીમાં. વિરમભાઈ તો સતી પાનભાઈ પગે લાગીને હવે સુરાપુરા દાદા પગે લાગવા આવ્યા અને સવારમાં જ આપણે જો ફોટો વાર નાખ્યો અને અહીંયા ફોટા પાડવાનું કામકાજ ચાલે છે. જય માતાજી. જય માતાજી. કયું ગામ? સોખડા. સોખડા ગામથી આવ્યા છે અને કાલ અમારા ગામમાં નાકરાવાડીના જ હતા. શ્રીમત નું કામ હતું ને તમારા ગામ પડખે અમારા ગામમાં નાકરાવાડી થયા હતા. નાક હે સુમારિયા કોરી. હા ઠીક. તમારી ઓળખાણ કાઢી તો ઓળખે છે. હુવા છે અહીંયા નાકરાવાડી ના પારજીયા. હા ઓળખતા છે. તમારું નામ દીધું કે ઓળખે અમે. હાલો દાદા ઉપર પગે લાગી લ્યો. ફોટા પાડવા છે? હા બધા પછી કે ફોટા પાડી અને જો અહીંયા કેમ કે અમારે તો અહીંયા રોડે ભારો લઈને જતા હોય ને તોય માથે લાજ કાઢી નાખવાની કેમ કે સુરાપુરા દાદા છે ને એટલે અહીંયા અવેડો હોય અવેડાથી લાજ કાઢીને શમશાન વટી જાય છે પાનભાઈ ત્યાં લગી લાજ ઉઘાડવાની નહીં એવું છે. એટલે ખોખડા ગામથી આવ્યા પણ અમારા પૂરા છે ને અમારા ભાઈઓ છે એટલે એમને પણ લાજ કાઢવી પડે. તો જો મહેમાન હવે ઘરે આવી ગયા અને આપણે માતાજીના મઢે કામ હતું પણ તોય કીધું હાલો ઘરે ચા પાણી પીવા. ચા પાણી તો ઓલા ઘરે પીધા અને સતી પાનભાઈના મંદિરે અને જાંબુડામાં આપણે વરસાદ ભરડ થતો હતો ને ત્યારે જાંબુડા ખાવા આવ્યા. હે અમિતભાઈ એ તો યાદ રહી ગયું જાંબુડાનું યાદ રહી ગયું. એટલે જોઈને દેખાડ્યું કે આવું બનાવી આપણે દીદી જો આ વસ્તુ બનાવી તો એમને પણ બનાવવાની છે એટલે વિડીયો જોઈને આવ્યા હતા કે અશ્વિનભાઈને ઘરે જઈ આવી. નહીં તમારે આવું બનાવવાનું હોય ને? ઓર્ડર દઈ દેવો. હજી આનું અધૂરું કામ છે એટલે. જય માતાજી. માંડવી કેવી લાગી? માંડવી મીઠી હો એમને. હા કોણ તો આજ બાબા લઈ જાય કે પી રાખજો. બી તો જો બોન ના ઘરે તમારા હાટું રાખી પેસી પી રાખજો એમને. કે પેલા અત્યારે ખોખા પાક બનાવી દીશે. આ ખોખા પાક બનાવી તો સારું જ ને શિયાળાનો. હજી એક મહિનો બાકી છે. અડદિયા જોયા ને વિડીયોમાં? અડદિયા બનાવું. આ તો પણ ખોખા પાક તો ખવાય ને. મોટા બેન મસ્તી ની બનાવી દીધી અમિતભાઈ. એક દી જાય ગાડી લઈને આપણે તૈણતર મહાદેવના દર્શન કરતા આવી અને બેન ના ઘરે જતા આવી. હા કોણ આવ્યું મહેમાન વરી? અશ્વિનભાઈ ને ઘરે આયા માંડવી ખાવા અને જીરું લેવા હજી વાડીએ જવાનું હે કે લીલું હે તો જો અત્યારે આપણે ખોખડા ગામથી મોટા ભાઈ અને મોટા ભાભી આવ્યા છે લાઈટકા. ક્રિસ્ટીનો લાઈટકા, મારા ભાભી લાઈટકા, અમારા ભાઈએ પણ લાઈટકા. બીમાર થઈ ગયા હતા? આ બહુ બીમાર થઈ ગયો હમણાં. એમને અશ્વિનભાઈ ની ખબર કાઢવા ન આવ્યા. લે કોણ આવ્યું અહીંયા? માણા. તા હું ટિફિન લઈને હું લાયા? કાઈ નહીં. મહેમાન આયા. તમારે વાડીએ જવું? ગાડીમાં જવું છે? તો આપણી ગાડી અહીંયા પડી મંદિરે. હા આઈટમ ભરે તો અહીંયા જોઈને. હાલો તો ફોન કરી દઉં.